હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરીથી એક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમે જુનિયર નિરીક્ષકની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ યોગ્ય દિશામાં કરી રહ્યા હોય. આપણી આ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્લેલિસ્ટ છે કે જેમાં લાસ્ટ વિડીયો જે હતો તેમાં આપણે એમસીક્યુ સેશન રાખેલો હતો કે જેમાં ડીસી અને એસી સર્કિટના આપણે ટોટલ 30 એમસીક્યુ કરેલા હતા અને હવે બીજા 30 એમસીક્યુ આ જ ટોપિક પર આપણે કરવાના છે. તો જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય અને જો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે આવા બધા જ વિડીયો આપણે જુનિયર નિરીક્ષકની એક્ઝામની તૈયારી કરાવતા વિડીયો આપણે મૂકવાના છે આ ચેનલ પર કે જેથી તમને નોટિફિકેશન મળી રહે. તો જ્યાં સુધી એક્ઝામ નથી કન્ડક્ટ થતી ત્યાં સુધી આ પ્રકારના આપણે વિડીયો અપલોડ કરતા રહીશું. તો ઓકે, તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો 31 નંબરનો એમસીક્યુ છે પાવર ડિસિપેશન ઇન એન આઈડિયલ ઇન્ડક્ટર ઇઝ. તો આપણે જે ટાઇપ્સ ઓફ એસી સર્કિટ જોયું હતું કે જેમાં પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય કે પ્યોર કેપેસિટિવ સર્કિટ હોય તો એવરેજ પાવર જે ડિસિપેશન થતો હતો તે કેટલો હતો? 0. તો ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ધેન આફ્ટર ધ પ્રોપર્ટી ઓફ એ કંડક્ટર ડ્યુ ટુ વિચ ઇટ પાસીસ કરંટ. બરાબર, રેઝિસ્ટન્સ શું કરશે? જે કરંટ જે હોય, જે ફ્લો ઓફ ઇલેક્ટ્રોન હોય તેને શું કરે? અપોઝ કરે. તો અહીં તો શું કીધું છે? ધ પ્રોપર્ટી ઓફ કંડક્ટર ડ્યુ ટુ વિચ ઇટ પાસીસ ધી કરંટ. તો આપણે એને શું કહીશું? કંડક્ટન્સ. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, આની પીડીએફ ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ વિથ સોલ્યુશન. બરાબર છે, કે જેથી તમને સોલ્યુશન મળી રહે. તો ટેલિગ્રામ ચેનલની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો. ઓકે, એકોર્ડિંગ ટુ કેવીએલ વિચ ઓફ ધ ફોલોઇંગ મસ્ટ બી 0. કેસીએલ અને કેવીએલ, કિર્ચોફ કરંટ લો અને કિર્ચોફ વોલ્ટેજ લો આપણે ઓલરેડી ડિટેલમાં કન્ડક્ટ કરી લીધો છે, મતલબ કે વિડીયો અપલોડ છે આપણી પ્લેલિસ્ટ પર, તો એ વિડીયો તમારે જોઈ લેવાનો છે. તો એકોર્ડિંગ ટુ કેવીએલ, કિર્ચોફ વોલ્ટેજ લો, algebraic sum of current in a closed loop, algebraic sum of power in the closed loop, algebraic sum of losses in the closed loop અને algebraic sum of voltage in the closed loop. શું આવશે? 0. તો આપણો આન્સર આવશે ઓપ્શન નંબર ડી. algebraic sum of voltage in a closed loop is 0. કિર્ચોફ વોલ્ટેજ લો અને કિર્ચોફ કરંટ લો તો શું આવશે? algebraic sum of current in a closed loop is 0. અહીં આપણો આન્સર છે ઓપ્શન નંબર ડી. In an RLC series circuit at resonance condition, the value of current is. જો તમને ખ્યાલ હોય તો રેઝોનન્સમાં XC is equal to XL થાય અને તે વખતે આપણને જે ફ્રીક્વન્સી મળે છે રેઝોનન્ટ ફ્રીક્વન્સી કેટલી હતી? 1/2π √LC. બરાબર છે, આ આપણી રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે અને તે વખતે જે કરંટની વેલ્યુ છે તો શું થાય છે? મેક્સિમમ. કરંટ શું થશે? મેક્સિમમ. અને ઇમ્પિડન્સ શું થશે? મિનિમમ. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, ઓલરેડી આપણે ભણાવી દીધું છે સિરીઝ રેઝોનન્સ કોર્સમાં, વ્યવસ્થિત રીતે એકદમ સમજાવેલું છે. તો કોર્સ જે આપણે અવેલેબલ છે એપ્લિકેશન પર એમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી દીધું છે અને હમણાં પાવર સિસ્ટમ ચાલી રહી છે. તો ઇન સિરીઝ આરએલસી એટલે કે રેઝોનન્સ, સિરીઝ સર્કિટમાં રેઝોનન્સ થશે ત્યાં કરંટની વેલ્યુ કેવી થશે? મેક્સિમમ અને ઇમ્પિડન્સ શું થશે? મિનિમમ. ઓકે, તો આપણો આન્સર અહીંયા આવશે ધ વેલ્યુ ઓફ કરંટ ઇઝ મેક્સિમમ. ઓપ્શન નંબર એ ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ધ ફૂલ ફોર્મ ઓફ એમસીસીબી. બરાબર, તમે ગૂગલ કરશો તો પણ તમને આનો આન્સર મળી જશે. તમારે મને આનો આન્સર કમેન્ટ કરવાનો છે. બરાબર, જેમ કે એમસીબી એટલે મિનિએચર સર્કિટ બ્રેકર, તો એમસીબી નું ફૂલ ફોર્મ શું થશે? તમારે મને કમેન્ટ કરવાનું છે. ઓપ્શન એ, બી, સી, ડી. તમારે રાઈટ આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે. ઓકે, ધ અલ્ટરનેટિવ નેમ્સ ફોર એક્ટિવ પાવર. એક્ટિવ પાવર, પાવરને આપણે શેનાથી ઇન્ડિકેટ કરતા હતા? પી. બરાબર, એનો યુનિટ શું હતો? વોટ. બરાબર છે, યુનિટ શું હતો? વોટ. તો જે એક્ટિવ પાવર છે તેના એનું અલ્ટરનેટિવ નામ શું છે? રિયલ પાવર, એવરેજ પાવર, ટ્રુ પાવર ઓર ઓલ ઓફ ધ અબવ. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર ડી. બરાબર, જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ જે છે તેમાં કમ્બાઇન્ડ બ્રાન્ચ છે એટલે કે આ લેવલના એમસીક્યુ પૂછાઈ શકે. બરાબર છે, બધા જ પ્રકારના એમસીક્યુ આપણે કવર કરવાની ટ્રાય કરેલી છે. ઓકે, ત્યારબાદ ઇન આરએલસી સિરીઝ સર્કિટ ઇફ ધ વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર ઇઝ ગ્રેટર ધેન વોલ્ટેજ એક્રોસ ધ ઇન્ડક્ટર, એટલે કે વીસી ઇઝ ગ્રેટર ધેન વીએલ, ધેન ધ પાવર ફેક્ટર ઇઝ. જ્યારે કેપેસિટરની એક્રોસમાં વોલ્ટેજ વધારે હોય તો તે વખતે કેપેસિટિવ સર્કિટ બનશે. ઇન ધેટ કેસ પાવર ફેક્ટર ઇઝ લીડિંગ.
આ પણ આપણે આપણા કોર્સમાં વ્યવસ્થિત રીતે સમજાવેલું છે આખો કોર્સ, બરાબર. તો સિરીઝ રેઝોનન્સની થિયરી યુટ્યુબ પર પણ મૂકેલ છે. તો જ્યારે વોલ્ટેજ એક્રોસ કેપેસિટર ઇઝ ગ્રેટર દેન વોલ્ટેજ એક્રોસ ધ ઇન્ડક્ટર, તો એવા કેસમાં પાવર ફેક્ટર શું થશે? લીડિંગ થશે. હાઉ મેની સાયકલ વિલ એન એસી સિગ્નલ મેક ઇન 2 સેકન્ડ ઇફ ધ ફ્રીક્વન્સી ઇઝ 100 હર્ટ્ઝ? મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. જીપીએસસી, GSSB, એસએસસી જેવી એક્ઝામમાં આ પ્રકારના એમસીક્યુ પૂછાઈ ગયા છે. બરાબર. જે સ્ટુડન્ટે પીડીએફ પરચેસ કરી છે તો તમે જોશો એમસીક્યુ, તો એમાં તમને આ પ્રકારના એમસીક્યુ જોવા મળશે. તો આ એમસીક્યુ કઈ રીતના થશે? તો નંબર ઓફ સાયકલ, હાઉ મેની સાયકલ, તો નંબર ઓફ સાયકલ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો નંબર ઓફ સાયકલ્સ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ મલ્ટીપ્લાય બાય ફ્રીક્વન્સી. બરાબર. આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. તો શું થશે? નંબર ઓફ સાયકલ, ટાઈમ કેટલો છે? 2 સેકન્ડ, ને ફ્રીક્વન્સી કેટલા હર્ઝ? 100 હર્ઝ. તો આપણે જે નંબર ઓફ સાયકલ કેટલી આવશે? 200. ઓપ્શન નંબર ડી ઇઝ અવર રાઈટ આન્સર. વોટ ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ધ કરંટ ટુ ફ્લો? સિમ્પલ વસ્તુ છે. કરંટ ધેટ ઇઝ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. બરાબર છે. તો આપણને ખ્યાલ છે કે રિસ્પોન્સિબલ ફોર ધ કરંટ ટુ ફ્લો, ઓપ્શન નંબર બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે. તો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના આટલા ઇમ્પોર્ટન્ટ આપણે કવર કરતા છે. તો તમારે પણ જેબી ગુપ્તા કે આર કે રાજપૂત જેવી જે એમસીક્યુ બુક છે તેમાંથી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરતા રહેવાની છે. ઓકે. હવે આગળ વધીએ. ઓકે. તો જે વિદ્યાર્થીઓ એક્ઝામને સિરિયસલી મતલબ પ્રિપેરેશન કરવા માંગે છે એક્ઝામની, અને જો તમે ખરેખર આ એક્ઝામને સિરિયસ હોય તો જ તમે આ વિડીયો જોતા હશો. બરાબર. તો હું તમને જે લક્ષ્ય બેચ છે, GSSB લક્ષ્ય બેચ, આપણી એપ્લિકેશન ધ યુટીસી પર, જેમાં માત્ર 4999 પાર્ટ બી ની પ્રિપેરેશન કરવાની છે. બરાબર. જેમાં કરાવેલી છે કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ થઈ ગયા છે અને સારો એવો રિસ્પોન્સ છે. તો લક્ષ્ય બેચ GSSB જુનિયર ઇન્સ્પેક્ટર ન્યુલી રેકોર્ડેડ કોર્સ માત્ર 4999 સ્પેશિયલ ઓફરમાં અવેલેબલ છે. તો તમે જો સિરિયસલી પ્રિપેરેશન કરતા હોય તો જરૂરથી આ કોર્સને એનરોલ કરો. તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ધ યુટીસી, અને તમારે રજીસ્ટર કરીને તમે આ કોર્સને એનરોલ કરી શકો. અને જો જે વિદ્યાર્થીઓ ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્રિપેરેશન કરવા માંગે છે આ એક્ઝામ માટે, જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે, તો એના માટે પણ માત્ર 1499 કોર્સ અવેલેબલ છે આપણી એપ્લિકેશન પર. જે પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે પહેલા 50 સ્ટુડન્ટ માટે. બરાબર છે. હવે થોડાક જ સ્ટુડન્ટ બાકી છે. તો 1499 તમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્રિપેરેશન જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે થઈ શકશે. ઓકે. તો જે વિદ્યાર્થીઓ આ ઇલેક્ટ્રિકલની પ્રિપેરેશન કરવા માંગે છે તો આ કોર્સને તમે એનરોલ કરી શકો, અને એને આ કોર્સ પર તમે અમારી એપ્લિકેશન જે ધ યુટીસી છે તેના પછી તમે એને કોર્સને એનરોલ કરી શકો, અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. ઓકે. હવે આગળ વધીએ. MCQ નંબર 40. In an RLC series circuit at resonance condition the value of current is maximum. બરાબર. હમણાં જ જોયું આપણે, ને આ ફરીથી રિપીટ થાય છે. ઓપ્શન નંબર એ. 2 રેઝિસ્ટર આર સેડ ટુ બી કનેક્ટેડ ઇન સિરીઝ. સિમ્પલ વસ્તુ છે. સિરીઝ પેરેલલ કનેક્શન એકદમ સારી રીતે કરાવેલા છે. બે રેઝિસ્ટર છે, જો સિરીઝમાં હોય તેમાંથી ફ્લો થતો કરંટ કેવો હોય? સેમ. ખ્યાલ જ છે. ધ સેમ કરંટ પાસીસ થ્રુ ધી બોથ. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. ઇન સુપરપોઝિશન થિયરમ, when considering the effect of current source, only current source જ્યારે આપણે કન્સિડર કરીએ, all the other voltage sources are, જો વોલ્ટેજ સોર્સ હોય તો શું થશે? શોર્ટેજ થશે. અને જો વોલ્ટેજ સોર્સ ખાલી કન્સિડર કરીએ તો ઓલ અધર કરંટ સોર્સ શું થાય? ઓપન થશે. પણ અહીંયા આપણને કીધું છે કે કન્સિડરિંગ ધ ઇફેક્ટ ઓફ કરંટ સોર્સ, તો વોલ્ટેજ સોર્સ કેવા થશે? શોર્ટેજ થશે. આગળ. If a 6 ohm, 2 ohm and 4 ohm resistor connected in delta, બરાબર, 3 રેઝિસ્ટર છે, ડેલ્ટા કનેક્શનમાં છે આ રીતના. બરાબર. 6 ohm, 2 ohm and 4 ohm are connected in delta. Find the equivalent star connection. તો આપણે એનું સ્ટાર કનેક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓલરેડી આ થિયરી પણ આપણે કરાવી દીધી છે, યુટ્યુબ પર જ કરાવી છે. બરાબર. હવે ડેલ્ટા આપણને આપેલ છે અને એનામાંથી આપણે સ્ટાર શોધવાનું છે. ડેલ્ટામાં 6, 2 and 4. ચાલો, આની વેલ્યુ કેટલી થશે? તો ખ્યાલ જ છે બધાને કઈ રીતના કરવાનું છે કે આ બે બ્રાન્ચ નું મલ્ટિપ્લિકેશન
6 મલ્ટીપ્લાય બાય 2 અપોન ટોટલ 6 પ્લસ 2 પ્લસ 4 તો શું થશે 12 6 ને 8 ને 4 12 12 કેન્સલ એટલે કેટલા 1 ઓકે ત્યારબાદ આ રેઝિસ્ટર ની વાત કરીએ તો આ બેનું મલ્ટીપ્લિકેશન 2 મલ્ટીપ્લાય બાય 4 અપોન ટોટલ કેટલા છે 12 તો 4 2 6 ઝા 12 4 3 ઝા 12 એટલે 2 by 3 બરાબર છે પોઈન્ટમાં આવતું છે આ રેઝિસ્ટર આપણે શોધ્યું તો શું થશે 2 મલ્ટીપ્લાય બાય 4 અપોન 2 પ્લસ 4 6 પ્લસ 6 12 ઓકે તો શું થશે 4 3 ઝા 12 2 by 3 ઓકે અને ત્યાર પછી આ રેઝિસ્ટર આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું થશે આ બેનું મલ્ટીપ્લિકેશન તો 6 મલ્ટીપ્લાય બાય 4 અપોન 12 તો 6 2 ઝા 12 and 2 2 કેન્સલ એટલે શું બચશે ઓન્લી 2 તો 1 2 by 3 and 2 જોઈએ ઓપ્શનમાં ક્યાં છે 1 2 and 2 by 3 that is our right answer option number D is our right answer બરાબર છે સ્ટાર અને ડેલ્ટા કનેક્શન કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાનું તેની શોર્ટ ટ્રીક મેં તમને શીખવી જ છે જ્યારે આ રેઝિસ્ટર શોધવું હોય તો આ બેનું મલ્ટીપ્લિકેશન ડિવાઇડ બાય ટોટલ ઓકે MCQ number 44 the mutual inductance between two unity couple coil 9 Henry and 4 Henry will be આ ક્વેશ્ચન્સ આપણે લાસ્ટ ટાઈમની જુનિયર ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ થઈ હતી ને એડવર્ટાઇઝમેન્ટ નંબર 124 2016-17 જેની એક્ઝામ 2018 માં થઈ હતી બરાબર જેઆઈ એક્ઝામ જુનિયર ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં પૂછાયો હતો બરાબર છે આઈએમપી છે બરાબર કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બિટવીન ટુ યુનિટી કપલ કોઇલ ઓફ 9 હેનરી and 4 હેનરી વિલ બી ને તમને જે ચાર ઓપ્શન આપેલા છે બધા હેનરીમાં છે ટાઈપિંગમાં નથી લખેલું બધા હેનરીમાં એટલે લાસ્ટ ટાઈમની એક્ઝામમાં પૂછાયો હતો આ ક્વેશ્ચન્સ તો કઈ રીતના થશે જરા જોજો તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ નું ફોર્મ્યુલા m is equal to k under root L1 by L1 into L2 under root હવે k યુનિટી કપલ છે એટલે k is equal to કેટલા 1 તો આપણું શું થશે m is equal to under root L1 into L2 ચલો L1 કેટલા છે 9 હેનરી અને L2 કેટલા 4 9 4 is 36 under root 36 અને 36 નું સ્ક્વેર રૂટ કેટલા 6 હેનરી તો આપણો ઓપ્શન આવશે ઓપ્શન નંબર A is right answer બરાબર છે લાસ્ટ ટાઈમની એક્ઝામમાં પૂછાયો તો આ પ્રકારના એમસીક્યુ પૂછાય છે ના 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 ફોર્મ્યુલા જો તમને ખબર હોય તો તમે કેલ્ક્યુલેટ ઇઝીલી કરી શકો એના માટે તમારે કન્સેપ્ટ સમજવા પડે બરાબર છે એકદમ વ્યવસ્થિત રીતે અને ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તે જ કરવા પડે ને બધી જ વસ્તુ ધ્યાન રાખીને આપણે કોર્સ ડિઝાઇન કરેલો છે જુનિયર ઇન્સ્પેક્ટરનો બરાબર છે જરૂરથી જોઈન કરો તમને લાભ થશે તમને બેનિફિટ થશે ઓકે a resistor store energy in the form of magnetic field electric field both A and B and none of the above કેપેસિટર હોય તો શેમાં store energy in the form of electric field ઇન્ડક્ટર હોય તો store energy in the form of magnetic field પણ રેઝિસ્ટર એનર્જી સ્ટોર કરતું નથી રેઝિસ્ટર એનર્જી ડિસિપેટ કરે છે બરાબર છે તો none of the above option D is our right answer next question number 46 for a fixed supply voltage the current flowing through a conductor will decrease when બરાબર છે હવે આપણને બધાને ખ્યાલ છે બરાબર આનો આન્સર પર તમારે મને કમેન્ટ કરવાનો છે હું તમને બતાવું છું કઈ રીતના ચલો I is equal to V by R અને R is equal to rho L by A આ બે ફોર્મ્યુલા સમજીને તમારે આન્સર આપવાનો છે હું I is equal to V upon R એ આપણને ઓહ્મ્સ લો ખબર છે અને રેઝિસ્ટરનું ફોર્મ્યુલા શું rho L upon A તો આ ધ્યાન રાખીને તમારે મને આન્સર આપવાનો છે ચાર ઓપ્શનમાંથી કયો આન્સર આવશે શું for a fixed supply voltage current flowing through a conductor will decrease when બંને ફોર્મ્યુલા છે તમારી સામે આ વસ્તુ કરાવેલું છે આપણે તો આ સમજો અને આનો આન્સર મને કમેન્ટ કરો ઓકે ચાલો રેઝિસ્ટન્સ ઓફ એ 100 વોટ એન્ડ 200 વોલ્ટ લેમ્પ ઇઝ ચાલો પાવર તમને 100 વોટ આપેલો છે અને વોલ્ટેજ તમને 200 વોલ્ટ આપેલા છે અને તમારે શોધવાનું શું છે રેઝિસ્ટન્સ પાવરનું ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે P is equal to V square by R તો R is equal to શું V square by P ચાલો V કેટલા 200 તો 200 મલ્ટીપ્લાય બાય 200 અપોન પાવર કેટલા 100 100 2 ઝા 200 તો 200 2 ઝા કેટલો આવશે 400 ઓહ્મ બરાબર છે નાના નાના ફોર્મ્યુલા યાદ હોય તો તમે ઇઝીલી એમસીક્યુ સોલ્વ કરી શકશો ઓપ્શન નંબર C is our right answer ચલો ઓહ્મ્સ લો ઇઝ નોટ એપ્લિકેબલ ટુ શું આવશે સેમિકન્ડક્ટર્સ ઘણી વખત આપણે કરાવી દીધું છે ઓપ્શન નંબર D is our right answer okay a wire resistance R has
wire resistance R has its length and cross sectional both double. ચાલો જરા જોજો R1 આપણે આપીએ તો રો L1 upon A1. તેવી રીતના આપણે R2 ઇઝ ઇક્વલ ટુ શું કહે છે લોકો લેન્થ પણ ડબલ કરે અને ક્રોસ સેક્શન એરિયા પણ ડબલ કરીએ. ચાલો એટલે રો L2 જરા જોજો અપોન A2. હવે આપણે ડબલ કરીએ છીએ તો શું થશે તે કેસમાં જરા જોજો તો R1 અપોન R2 પહેલું જે છે તે રો L1 અપોન A1 ને ડબલ કરીએ L2 તો રો મલ્ટીપ્લાય 2L1 અપોન 2A1 બરાબર 2 કેન્સલ તો બંનેનું સેમ જ થયું ને તો શું થશે સેમ જ રહેશે. ખ્યાલ આવે છે હું તમને કહું છું કે લેન્થ અને એરિયા બંને જો ડબલ કરો તો ઉપર તો કેન્સલ જ થઈ જશે ને આપણે આ રીતના લખી શકીએ R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. તમે આને ડબલ કરો ને આને પણ ડબલ કરો તો 2 કેન્સલ થઈ જશે સેમ તો રેઝિસ્ટર એઝ ઇટ ઇઝ રહેશે its resistance will become option number C R. Okay, in a DC circuit inductive reactance would be હવે આમાં તમારે મને કહેવાનું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું છે XL is equal to 2 pi FL and in DC circuit DC માટે ફ્રીક્વન્સી કેટલી 0 તો XL બી કેટલું થાય 0 તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું છે આપણો ઓપ્શન નંબર D is our right answer. ઓકે તો લાસ્ટ ટાઈમ એટલે 50 MCQ ચાલો ઓકે તમને આન્સર પણ આપી દીધા છે તમે PDF જે તમે મળશે તેની અંદર તમને આન્સર પણ મળી જશે. ઓકે 25 MCQ છે લાસ્ટ ટાઈમ આપણે આઈ થિંક 25 MCQ કરેલા હતા સોરી ફોર ધેટ 30 MCQ જોઈ લઈએ એકવાર. ઓકે 30 MCQ કરેલા હતા અને આજે બીજા આપણે 20 MCQ કરેલા છે. ઓકે તો આ આપણા ડીસી અને એસી સર્કિટના જે ઇમ્પોર્ટન્ટ MCQ કહેવાય કે આપણી જુનિયર નિરીક્ષકની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર તે પ્રકારના MCQ આપણે કવર કરી દીધા છે અને જો વિદ્યાર્થીઓ હજુ પણ મતલબ કે એક્ઝામની તૈયારી કરવા માંગે છે તો તે વિદ્યાર્થી લક્ષ્ય બેચ હમણાં ઓફરમાં અવેલેબલ છે માત્ર 4999 તમે પાર્ટ બી ની ફૂલ પ્રિપેરેશન કરી શકશો. ઓકે તો એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે કોર્સને એનરોલ કરવાનું છે. એ સિવાય જો તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો 6354999091 પર તમે મને કોલ કરી શકો. થેન્ક યુ વેરી મચ.